ચાલો અત્યારે આપણે બનાવી રહ્યા છીએ મીઠી સેવ. તમે જોઈ શકો છો આપણે અત્યારે ઘીમાં સેવને શેકીએ છીએ. આપણે આ ઘીમાં સેવને શેકી લીધી સેવ લાલ થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાની છે. આમાં 1 ગ્લાસ પાણી નાખી દઈએ. બે ગ્લાસ પાણી નાખી દેવાનું છે આમાં. હવે આપણે એમાં ઉમેરવાનું છે ગોળ. ચાલો તો આપણે સેવનું પાણી ગોળવાળું આપણે ઉકળી ગયું છે. તો હવે આપણે એમાં નાખી દઈશું 1 ચમચી ઘી. અને આપણે બનાવવાની સાજી મીઠી સેવ, કારણ કે અમારે તો ઘરમાં આ રીતના બધાય સેવ ખાઈ બહુ, એટલે અમે આ રીતના બનાવીએ છીએ. તમે કઈ રીતના બનાવો છો તે કમેન્ટ કરજો. આપણું ગોળવાળું પાણી અત્યારે ઉકળે છે. આપણું પાણી ઉકળી ગયું છે. હવે આપણે એમાં સેવ નાખી દઈએ. આ સેવ આપણે ઘીમાં શેકી લીધી છે, તમે જોઈ શકો છો. હવે આપણે આને ધીમે તાપે ગેસ થોડું ધીમો કરી નાખીએ અને ધીમે ધીમે તાપે અમને ઉકળવા દેવાનું છે, બફાવા દેવાનું. આપણે એના માટે પણ ઢાંકી દીધું છે. ઉકળી ગયું છે તો આપણે એને ખોલીને જોઈ લઈએ. સરસ મજાની આપણી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો, તમે જોઈ શકો છો. મસ્ત મજાની આપણી સેવ બની ગઈ છે. તો હવે આપણે એમાં કાજુ બદામ ઉમેરી શકીએ છીએ. તમે નાખવું હોય તો ઓપ્શનલ છે, નકર બહુ કંઈ જરૂર નથી. અમે અહીંયા કાજુ બદામ થોડાક ઉમેરી શકીએ. તમે જોઈ શકો છો મસ્ત મજાની થઈ ગઈ. હવે આપણે કરી દઈએ ગેસ બંધ. આપણી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે કઈ રીતના સેવ બનાવો તો જરા કમેન્ટ કરજો. ચાલો તો આપણે સેવ મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એક બાઉલમાં એને ટ્રાન્સફર કરી લઈએ. તો તમે જોઈ શકો છો મસ્ત મજાની આવી મીઠી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે ખાંડમાં કરી શકો, ગોળમાં કરી શકો. મેં અત્યારે અહીંયા ગોળનો ઉપયોગ કર્યો છે અને અમે જ્યાં ગોળમાં બનાવી છે, તો તમે જોઈ શકો છો.